સુરતમાં એલપીજી ગેસની અછતની અફવાઓ વચ્ચે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે। સચિન જીઆઈડીસી સ્થિત ગેસ ગોડાઉનમાં પુરવઠા વિભાગ અને એસઓજી પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી। તંત્રએ સ્પષ્ટ કહ્યું છે કે શહેરમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સંગ્રહખોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેર અને જિલ્લામાં ગેસની અછત હોવાની વાતો વહેતી થતા જ સુરત એસઓજી અને પુરવઠા વિભાગની ટીમો હરકતમાં આવી છે। સચિન જીઆઈડીસીમાં આવેલા ઇન્ડિયન ઓઇલના ગોડાઉન પર ડીસીપી રાજદીપસિંહ નકુમની હાજરીમાં લાઈવ ચેકિંગ હાથ ધરાયું હતું। જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે ખાતરી આપી છે કે જિલ્લામાં ગેસનો પૂરતો સ્ટોક છે અને વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે નિયમિત છે। તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરો અને જરૂરિયાત મુજબ જ બુકિંગ કરાવો। વધુ ભાવ વસૂલનાર કે કાળાબજારી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય। અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા। સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ। થેન્ક યુ। પીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એ કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે।